હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જેવી આપણે આગાહી હતી એવો વરસાદ આવ્યો નથી। આજનો દિવસ છે, જો આજ આવી જાય તો સારું, આપણે તો વરસાદ જોતો જ છે, કારણ કે એટલો બધો થયો જ નથી। અને જેટલું આમ એલર્ટ કરી દીધું હતું ને ભયંકર સ્થિતિ કહેતા હતા, પણ એનો થોડાક ભાગનો વરસાદ આવ્યો જ નથી, લગભગ તો ક્યાંય નથી આવ્યો। પછી આપણે કઈ બહુ ખબર નથી, બધું દેવાંશી પપ્પા પાસે જાણતા હોય જોતા હોય, એટલે આપણે જો અત્યારે વરસાદ નથી એટલે વાડીએ કામ તો ખૂટે જ નહીં। આમાં પાણી એકદમ સરસ તાજું થઈ ગયું। જો આ વરસાદ જોરદાર આવી ગયો તો કૂવો આપણો ઉપર આવી જાય હોય લગન, આટલો આખો ભરાઈ જાય। પણ એટલું આવી ગયું તોય ઘણું, હજી થઈ જાય વરસાદ, ત્યાં પાછો કૂવો ઉપર આવી જાય। અત્યારે કઈ ઉપાધિ નથી ને। જો અત્યારે નૈના કેમ વરસાદની આગાહી હતી, ભારેથી અતિ ભારે વરસાદની, પણ આવ્યો નહીં, પણ પાણ જેવો થઈ ગયો અને એકદમ વરસાદી માહોલ થઈ ગયો, ઠંડુ વાતાવરણ, કાંઈ ઘટે નહીં એવું, ભલે વધારે ઓછો આવું હોય તો કુદરતી વસ્તુ છે, આપણે હાથની વાત નથી, પણ અત્યારે પાણ જેવો આપણે 1.5 થી 2 ઇંચ જેવો થઈ ગયો, એટલે અત્યારની જરૂરિયાત આપણી પૂરી થઈ ગઈ છે। અને અત્યારે જો મગફળીમાં આપણે એવું બધું નથી, અને કદાચ અમુકને હોય કે હુકારો, હુકારો અલગ અલગ પ્રકારે આવતો હોય, કોઈને કારી ફૂગની હિસાબે આવતો હોય, કોઈને મુંડાની હિસાબે આવતો હોય, અને સફેદ ફૂગની હિસાબે આવતો હોય, પણ એ અત્યારે આવે નહીં। અત્યારે હુકારો આવે ને તો આપણે નથી કહેતા મૂળનો કોહવારો, એટલે આપણે છોડવો ઉપાડીને તો એનું થળિયું કારું થઈ ગયું હોય, એટલે કારું થઈ ગયું હોય એટલે એ કારી ફૂગ, અને કારી ફૂગ આવે કેમાંથી તો કે આપણો મગફળીનો જે દાણો હોય ને એ દાણો નબળો દાણો હોય, અથવા હાવ ખરાબ દાણો એ બગડી જાય ને એટલે એમાંથી કારી ફૂગ એક્ટિવ થાય, નકર કારી ફૂગ જમીનમાં ન હોય, એટલે આપણે નબળો દાણો હોય ને એમાંથી કારી ફૂગ એક્ટિવ થાય, પછી એક્ટિવ થયા પછી દાણો બગડ્યો ત્યાંથી બીજા આ બાજુ છોડવામાં જાય, આ બાજુમાં જાય, અને આપણે તો ઠીક મગફળીમાં કારી ફૂગનો પોટ માર્યો હતો એટલે આપણે નથી દેખાતો, આખું કેરા માલી તો 10 છોડવાય નથી દેખાતા, પણ તેમ છતાંય કારી ફૂગ માટે આપણે લેવા છીએ સુડોમોનાસ કરીને જે બેક્ટેરિયા આવે છે નહીં, કારણ કે આ બેક્ટેરિયા નાખીને તો કારી ફૂગ એકદમ ખાઈ જાય, આપણે 24 કલાક જાય ને તો બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય, અને પછી 24 કલાક પછી ફૂગ ખાવાનું કામ કરી દે, એટલે કે કારી ફૂગ એનો ખોરાક છે, સુડોમોનાસ બેક્ટેરિયાનો ખોરાક કારી ફૂગ। અને ટાઇકોડર્મા લેવા છે એ સફેદ ફૂગના છે, અને સફેદ ફૂગ અત્યારે હોય નહીં લગભગ તો બને ત્યાં લગી। સફેદ ફૂગ કઈ આવે કે રાતનું ટેમ્પરેચર એકદમ ઠંડુ અને દીનું એકદમ ગરમ, બે ટેમ્પરેચરમાં જાજો ડીપ ફ્રેશ રહીએ ને એટલે સફેદ ફૂગ એક્ટિવ થાય ને એ કયા થાય લગભગ ભાદરવામાં, કારણ કે આપણે મગફળી નીકળવાની હજી 15 દી 20 દીની વાર હોય ને તો અહીંયા સફેદ ફૂગ એક્ટિવ થાય, પણ તેમ છતાંય જો અત્યારે આપણે નાખી દઈ તો એના થોડાક અમુક ટકા અવશેષ હોય, એ અવશેષ ખાઈ જાય, એટલે ફૂગ હોય તોય ભલે, ન હોય તોય નાખી દો ને તો એટલા બધા કાંઈ કિંમતી આવતા નથી, એટલે એનાથી ફૂગ છેલ્લે આવવાની શક્યતા હોય ને તો ન આવે, અગાઉ કંટ્રોલ થઈ જાય। પણ અત્યારે આપણે સુડોમોનાસ બેક્ટેરિયાની ખાસ જરૂર છે, અને મુંડા માટે તો આપણે પોટ માર્યો છે ફિપ્રોનિલ ને ઇમિડાક્લોરીપાઇડનો, એટલે મુંડાના કાંઈ મેટારિજિયમ કરીને જે બેક્ટેરિયા આવે છે એ મુંડાને આવે છે, એટલે મેટારિજિયમ બેક્ટેરિયા નાખવાની જરૂર નથી। અત્યારે જો આપણે એગ્રે બેક્ટેરિયા લેવા જાય તો ટાઇકોડર્મા, સુડોમોનાસ અને મેટારિજિયમ ત્રણેય બેક્ટેરિયાની આખી કીટ આપણે દે કે આ કીટ નાખી દો એટલે તમારે ખેતરમાં કાંઈ જોવા પાણું નથી, બધાય ફૂગ વહી જાય। પણ હકીકતમાં આપણે છે ને સુડોમોનાસ અને ટાઇકોડર્મા બે જ બેક્ટેરિયાની અત્યારે જરૂર છે, કારણ કે આપણે મુંડા માટે તો પોટ માર્યો હોય, અને પોટ માર્યો હોય ને તો મેટારિજિયમ બેક્ટેરિયા છે જે મુંડાને એની કાંઈ જરૂર નથી, પણ તેમ છતાંય ખેડૂને ત્રણ બેક્ટેરિયા દઈ દે, એટલે આપણે મેટારિજિયમ લઈ તો 200 રૂપિયાને 1 કિલો આવે તો 10 કિલો લઈને તો આપણા 2000 રૂપિયા ખોટા વહી જાય, કારણ કે આપણે અગાઉ તો એની ટ્રીટમેન્ટ મુંડાની કરેલી જ છે, તો પછી કંઈ જરૂર નથી। જો આપણે કોઈ જાતનો પોટ ન આપ્યો હોય તો આપણે મેટારિજિયમ બેક્ટેરિયા એટલે કે મુંડાના બેક્ટેરિયા આપવાના છે। અને આપણે 1 વીઘાની મગફળી કરી છે એમાં આપણે કોઈ જાતનો પોટ નથી આપ્યો, કોઈ જાતની દવા નથી છાંટી, NPK ખાતર નથી નાખ્યું, એટલે એના માટે આપણે લેવા છે મેટારિજિયમ બેક્ટેરિયા। એટલે આપણે પહેલાં એમ હતું કે ભાઈ આપણે 2 વર્ષ મોર મેટારિજિયમ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો હતો,
પણ તેમ છતાંય આપણે રિઝલ્ટ નહોતું મળ્યું. પણ આપણે જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એની સલાહ લીધી તો એને એમ કીધું કે તમારી મગફળી 10 દિને કે 15 દિને જઈએ થઈ ગઈ હોય અને ત્યાં તમે જો મેટારિઝિયમ અને બિવેરિયા બાસિયાના બે આપી દો ને કે તો તમારા મુંડા હજી હાવ ના અવસ્થા એટલે કે જે હાવ એનું બાળપણ હોય એ બાળપણમાં જો આવી જાય તો એ મેટારિઝિયમ બેક્ટેરિયા અને બિવેરિયા બાસિયાના બે આપવાથી મરી જાય અથવા એની ચામડી ફાડી નાખે કે કોઈ જાતનું ઇન્ફેક્શન લાગી જતું હોય જે કાંઈ હોય એટલે મુંડા આવે નહીં. અને આપણે બિવેરિયા બાસિયાના છે ને એનું કામ શું છે કે એના કોસેટા અગાઉ તૈયાર થતા હોય તો એ કોસેટાને જ નાશ કરી દે. મેટારિઝિયમ છે એ મુંડો ઝીંકો બન્યો હોય હજી હાવ હાલતા શીખતો હોય એનું બાળપણ હોય ને ત્યાં જો નખાઈ જાય ને તો વાંધો ન, બાકી મોટા થઈ જાય ને તો મેટારિઝિયમ કામ ન કરે આપણે નતા આવ્યા તો પછી પેસ્ટિસાઇડ માથે જવું પડે. એટલે મગફળી આપણી એટલે આને તો પેસ્ટિસાઇડ નો કહેવાય ને, આ તો આપણે ઓર્ગેનિક જ છે, કુદરતી આમાં હોય જ બેક્ટેરિયા, પણ એનું પ્રમાણ આપણે ઘટાડી દીધું. દવાઈઓનું ખાતરું નાખી નાખીને જમીનમાં બેક્ટેરિયા પૂરા કરી દીધા એટલે ઉપરથી દેવા પડે. એટલે આપણે આ વર્ષે 1 વીઘા મગફળી થઈ જાય ને તો આવતે વર્ષે આપણે 5 વીઘાની તો વાવવાની જ છે. હા, એટલે આપણે મેટારિઝિયમ બેક્ટેરિયા 1 વીઘામાં આપણે નાખવાના છે અને બિવેરિયા બાસિયાના નાખવાના છે. આપણે નાખવાના તો અઠવાડિયું 10 દી મોર હતા. આપણી અત્યારે માનવી મહિનો દીની થવા આવી પણ આપણી પાસે પાણીનો વિકલ્પ નહોતો અને વરસાદય નહોતો અને ગયા વરસાદમાં આપણે લેવા નહોતા એટલે આપણે 5-7 દી મોડું થઈ ગયું. પણ અત્યારે નાખી દઈ એટલે વાંધો નહીં આવે. આ આપણે પ્રાકૃતિક ઇલાજ છે બિવેરિયા બાસિયાના ને આપણે એટલે મેટારિઝિયમ અને બિવેરિયા બાસિયાની ઓર્ગેનિક આપણે મગફળી દવા વિનાની કરી એના માટે છે. બાકી સુડોમોનાસ કારી ફૂગના છે, ડાયકોડરમાં સફેદ ફૂગના છે, એ આપણે ધૂળ લઈ લીધી છે અને ધૂળમાં એકદમ મિક્સ કરીને એની ભેગા આ એનો ખોરાક છે. આ બે અવડા ફૂગ જ હોય એક જાતની, એ ફૂગ આમાં ભેળવવાની એટલે પરબારા એક્ટિવ થઈ જાય અને એક્ટિવેટર કહેવામાં આવે. એટલે એક્ટિવેટર એટલે એનો ખોરાક એટલે આ કારી ફૂગ ને સફેદ ફૂગ એ હોય એમાં એ ખાઈ જાય એને એટલે એનું જીવન ચક્ર ચાલુ થઈ જાય. એટલે આપણે બધું પડીકીને નાખીને આમાં મિક્સ કરી દઈએ ધૂળમાં, પાણી નાખીને ભેજ આપીને પછી આપણે ક્યારે છંટકાવ કરી દઈએ. વાતાવરણ એકદમ ભેજવાળું છે એટલે આપી શકીએ. જો તડકો હોય ને તો નાખી દઈએ આપને એમ થઈ જાય નખાઈ ગયા, બાકી કામ કરે નહીં. કાં કોક છાંટા ખરતા હોય અથવા વાતાવરણ એકદમ ઠંડુ હોય અને કાં બપોર પછી નાખ્યા હોય 5 વાગ્યા કે 4 વાગ્યા તો રાત આખી જાય ને તો એક્ટિવ થઈ જાય. પણ અત્યારે તો રાત જેવું જ વાતાવરણ છે એટલે કાંઈ આપણે બપોર પછીની રાહ જોવા નથી. અત્યારમાં જો આને મિક્સ કરીને છંટકાવ કરી દઈ. અને પેસ્ટિસાઇડમાં આપણે જો જવું હોય તો વસ્તુ અલગ છે, પણ પેસ્ટિસાઇડ કરતાં છે ને આનું રિઝલ્ટ સારું, કારણ કે ઓલું રિઝલ્ટ આવે પણ એ થોડું અને ટૂંકો ટાઈમ લગી અને આનું રિઝલ્ટ જલ્દી અને લાંબો ટાઈમ લગી આવે. એટલે અત્યારે કારી ફૂગમાં જો હુકારો હોય ને તો સુડોમોનાસ બેક્ટેરિયા છે ને ઉત્તમ વિકલ્પ, કાંઈ ઘટે નહીં એવું નાખી દો એટલે ફાઇનલ ફૂગ તમારી ખાઈ જ જાય. નો આપણે વિશ્વાસ હોય કે આ પડીકામાં પાવડર આવે અને પાવડર શું કામ કરે, પણ જ્યાં આપણે છોડવો હુકાણ હોય ત્યાં કંઈક નિશાન કરી લઈ અને 5 દી પછી છોડવો ઉપાડીને તો ખબર પડે કે છોડવો તો હુકાઈ જ ગયો હોય જે હુકાવાનું હોય, પણ એમાં જે કારી ફૂગ હોય ને ખાઈ જાય, ખાલી એનું દાંડલું જ વધે, ફૂગ ન હોય એટલે આપણે એ ખબર પડી જાય. હા, મિક્સ કરી લ્યો હાલ. અને પછી સુડોમોનાસ અને મેટારિઝિયમ અને એક્ટિવેટર એ બધું અત્યારે આમાં પહેલાં મિક્સ કરી દઈ. મિક્સ કરીને પછી આપણે ખાપી નાખશું, જેમ આપણે પ્લાસ્ટર કરતા કડિયા ખાપે ને એવી રીતે ખાપી નાખીએ એટલે મિક્સ થઈ જાય. ને પછી જો જરૂરિયાત પડશે તો થોડોક ભેજ પાછો આપશું તો એ નકામું. એટલે આપણે છે ને આવી રીતે એને ધીમે ધીમે મિક્સ કરતા જાઉં. આ વસ્તુ છે ને અનુભવ અને દેવાંશી પપ્પાને હાજરીમાં જ આ બધું કરાવવું પડે. જયારે દઈ કઈ વયા જાય તો એને ખબર ન હોય કે કેમ કરવું એમ. અને બધાય આપણે પેલા છે ને ધૂળનો ઢગલો કરીને બેક્ટેરિયા અને એક્ટિવેટર ઠલવીને મિક્સ ઢગલો કરી દેવાનો એટલે એક કાંઈ મિક્સ સારું થાય. અને ઓલું અલગ અલગ આમ નાખી દઈએ તો જોઈએ એવું થાય ને એટલે આપણે પહેલાં બધાય ઠલવી લીધા અને ઠલવીને પછી આને આપણે આવી રીતે મિક્સ કરશું.
અને ભલે આપણે ગમે એ ભાગ્યા હોય એને આવડતું જ હોય સિંધી દો તો કંઈ વાંધો ન હોય, પણ તેમ છતાંય તમે ખુદ અહીંયા ઊભા હોય ને અને આવું રીતે મિક્સ કરી દો ગમે એ કાર્ય કે દવાનો ડોઝ બનાવી દો તો સારું રહે એમ. બાકી તો નહીં તમે સિંધી દો એટલે એ થઈ તો જાય જ, ન થાય એવું ન હોય. છે આપણે ભાગ્યું રાખ્યું છે એમાં કપાસમાં ઉરિયા નાખવાનું. એટલે હું ને દેવાનસિંહ પપ્પા આવી ગયા, એમાં કાંઈ માણસો કહેવાના ન હોય ને દેવાનસિંહ પપ્પા નીંદવું ન ઉકલે, પણ આવું કામ તો ઉકલે જ નહીં. ઉરિયા નાખવું તો હાવ હેલું. નાનજી બાપાએ કહેતા હતા પણ મેં ના પાડી, મેં તમારી કાંઈ જરૂર નથી, ખાલી અમે 2 નાખશું ને તો 2 કલાક તો થાય નહીં. લાગશે કલાકથી 1.5 કલાક. હા એટલે કીધું નહીં, કારણ કે આપણે 55 થી 60 હાયરું છે. હા એટલે 15 ઉથલ ભાગમાં આવશે, લાગે નહીં. અત્યારે આપણે ખાતર આપવાનું છે નાઇટ્રોજન 46% જે આવે ને, એટલે કે ઉરિયા આપણું સસ્તું ને સારું. પણ આમ જોઈને તો કપાસમાં તો દીવો કરી દે કે આ આયરને ખાતર આપેલું છે ને આ આયરને નથી આપેલું, એટલું ઉરિયા નાઇટ્રોજન કામ કરે. અને અત્યારે જોઈતો કેટલું વીઘે ખાલી 7 થી 8 કિલો, એનાથી વધારે નહીં. 10, 12 કે 15 કિલો ન જોઈ, 5 થી 7 કિલો જોઈ. પછી હાવ આપણું ટાર્ગેટ ન હોય કે 5 પડે ને કે 7 પડે, પણ એટલો ખરું એમ. આપ કેમ રાખી કે સામાન્ય આપણી જે મુઠ્ઠી હોય ને એમાં 5 થી 6 છોડવામાં નખાવે. જો આમ 2, 4, 6 ને 7 છોડવા નખાણે, એટલે 6, 7 છોડવા નખાઈને એટલે 5 થી 7 કિલો જ પડે, એનાથી વધારે પડે નહીં. જો ઝરમર પૂહ્યું ચાલુ થઈ ગયું છે. વાતાવરણ આવું જ જોઈ, કામ કરવાનો આનંદ આવે નહીં, ઠંડુ એકદમ સરસ. આપણે રેડો આવી ગયો એટલે આમ જો ટાકરમાં છે જેવા પાણી ચમકે છે, હજી હાલતા નથી. હાલતા થઈ ગયા તા હે હા, ઈ તો તું અંદર બેઠી હતી ને એટલે પાણી આમ હાલવા માંડ્યા. ઠીક, તો મને ખબર નથી કારણ કે હું અહીંયા બેઠી મોબાઈલ જોતી હતી. હવે અત્યારે આધુનિક યુગ પ્રમાણે ટાઈમ કાઢવાનો બેસ્ટ ઉપાય હોય તો મોબાઈલ. બાયડે હું તો એ ખબર ન હોય, આપણે અંદર બેઠા મોબાઈલ જોઈ તો બાયડે પૂરે નીકળી જાય. એટલે આપણે કામ બંધ રહ્યું, મતલબ એ ઘરે જવાનું છે. આપણે ઉરિયા નાખતા હતા તો અંદાજે લગભગ 20 થી 25 આયરું કદા, એટલે અંદાજે નખાણી છે, ગઈની નથી. પણ ત્યાં વરસાદ આવી ગયો એટલે હવે ટસ ચાલુ છે અને હજી વાહે આવે એવું જ છે. આમ જો આમ દેખાય છે પાછો રેડો મંડાઈ ગયો, એક રેડો પૂરો થઈને. એટલે આપણે હવે ઘરે પરિયાણ કરી જવાનું, નકર પાછું વાડીએ રોકાવું છે આપણી. અથવા કાલ સવારે નાખશું, પણ અત્યારે હવે નાખવું નથી. અત્યારે હે ને છાટા ચાલુ જ છે, ધીમા ઝરમર છાટા ચાલુ હોય એટલે ઉરિયા તો ઓગરે, એટલે નાખવું હાલે જ નહીં. આમે ભરાઈ રહ્યા આખા નીતરી. હવે ટાઈમ થયો છે આપણે અત્યારે હાઈના હાથ એટલે હાઈની રસોઈનો. એટલે વરસાદ આપણે આજ આખો દિવસ ધીમો ચાલુ રહ્યો, રેડા આમ અંધરાધાર નહીં, એટલે હા બંધ રહ્યો એમ ન કહેવાય. કંઈ કામે પછી આપણે વાડીએ થઈ ગયા પછી કાંઈ થયું નહીં. એટલે આજે આપણે પ્રોગ્રામ છે ગાંઠિયાનો પ્રોગ્રામ હોય એટલે હું ને દેવાનસિંહ પપ્પા ભેગા મળીને રસોઈ બનાવવાના હોય. નખર એને રસોડામાં કોઈ દિવસ આવવાનું હોય, પણ ગાંઠિયા હોય ને એટલે એની જરૂર પડે. આપને ગાંઠિયા વણતા આવડતા નથી, એ આવડે દેવાનસિંહ પપ્પાને. એટલે લોટ બાંધી દઉં એટલે હમણાં એ ગાંઠિયા વણી દે, એટલે બે ભેગા મળીને રસોઈ બનાવશે. પછી શું કે ખબર કે મેં બનાવ્યા એમ ન કહેવાય, ખાલી તમે વણી જ દો છો તોય તમે એમ કહો મેં બનાવ્યા. મને લોટ બાંધતા નથી આવડતો ને. એટલે અમારું ગાંઠિયા ખાવાનો પ્રોગ્રામ હોય તો અમારે આ જ પ્રશ્ન થાય, તળવાના મારે, ચટણી મારે બનાવવાની, લોટ મારે બાંધી દેવાનો. અને તોય કહેવાય તો કે દેવાનસિંહ પપ્પાએ બનાવ્યા, કારણ કે એમાં મેઇન ખૂબી હોય તો વણવાની જ હોય. કંઈ લોટને એમણે તો નથી તરાતો, એટલે એમ જ કહેવાય કે દેવાનસિંહ પપ્પાએ બનાવ્યા, એમ નહીં. કારીગરની કિંમત છે. હા એ વાત હાચી. તો કારીગરને લોટે બાંધતા આવડવો જોઈએ. કારીગરની કિંમત કોઈ આપણે ઘડિયાળ કામ સામાન્ય કરતા પ્લાસ્ટર કરતા સળતો હોય એના 1500-2000 હોય, અને ઓલો તગારું દેતા એના 700 રૂપિયા જોઈએ. નકર મહેનત તો ઓલે વધારે પડે ને, પણ કારીગરની કિંમત એટલે આપણે મરચા કટિંગ કરી લીધા, પણ એક ગાણો ગાંઠિયા ન ઉતરે ને પછી ચટણી બનાવી છે. એટલે પહેલાં હું ફટાફટ લોટ બાંધી અને દેવાનસિંહ પપ્પા એક ગાણો વણી દે, તળ નાખું પછી ચટણી બનાવું. આપણે વણેલા ગાંઠિયા બનાવ્યા એની રેસીપી તો આપણે ઘણી વાર વિડીયામાં
મૂકી. પણ જ્યારે આપણે બનાવીને ત્યારે કોમેન્ટ આવે કે તમે લોટ બાંધો ઈ તો કહેતા નથી, એટલે કીધું કઈ જ નહીં, એટલે કોમેન્ટનો જવાબ પછી દેવો નહીં. એટલે આપણે આમાં સોડા 10 ગ્રામ, 25 ગ્રામ મીઠું દુકાનેથી જોખાવીને લઈ આવી, કારણ કે ઘરે એટલું કાંઈ આપણે જોખવાનું હોય નહીં. પછી હિંગ, અજમા, અને હવે તેલ આમાં 150 ગ્રામ થી 200 ગ્રામ નાખવાનું હોય, પણ આપણે તો અટકરે નાખી દેવું. 3 પાવડા 4 પાવડા નાખી દેલા થઈ જાય. નાખીશ, પાવડું આપણું મોટું છે. 150 ગ્રામ જ થઈ જાય. હા. હવે આપણે એનો લોટ બાંધી લઈ, બધું મિક્સ કરી. આપણે બધું હવે મિક્સ કરી દીધું છે. આપણે પાણીમાં ઓગાળીને સોરાનો નાખ્યા હોય ને તો મિક્સ હરખું કરવું પડે એમ કોરા લોટમાં. હા. જો ભીનામાં પા નાખીને તો એ સેટિંગ વિખાઈ પાછું. અને કોરામાં છે ને વ્યવસ્થિત મિક્સ થઈ જાય એમ. નકર પાણી ઓગાળીને ઘણા સોડા ને મીઠું નાખતા હોય, પણ હું એવી રીતે નથી નાખતી. હું દર વખતે લોટ બાંધું છું. એટલે ગાંઠિયાના કારીગર બેહી ગયા છે. હા ઈ છે જો આયા એને વેણું લીધું, થાળી લીધી. શીખી આપણે મેં હમણાં કોશિશ કરી વણવાની, પણ આપણે મેળ નો આવ્યો. આમાં હે ને આપણે કઈ એડવર્ટાઈઝ નથી કરવાની, કઈ બતાવવાનું તો છે નહીં. હાલે આપણે ખાવાનું ઘર પૂરતું ટેસ્ટથી હાલે. કઈ એકદમ હાથ લહરે ને તો પાછું મૂકી દેવાય. ને હાલે કઈ વાંધો ન, અસલ કઈ ઘટે નહીં એવા. આપણે જો કઈ ઘટે નહીં એવા જ થાય. બા ને દેવાંશ ને બેસી ગયા છે ખાવા ને. હવે દેવાંશ ના તમારે એવા નાટક હોય, ગાંઠિયા બનાવ્યા છે તો કે ગાંઠિયા નથી ખાવા, શાક રોટલી ખાઈ છે અત્યારે. જો અને એને સાઈઝ લઈ લે. આમે વણેલા ગાંઠિયા એ ઓછા ખાઈ છે આપણે દેવાંશ. ફાફડી ખાઈ. ફાફડી શીખી જાવ ને એટલે આપણે દેવાંશ ને ઉપાડી પાટા બનાવ્યા છે. તેલ આમાં આપણે બહુ ફાસ્ટ ન જોઈએ, માપનું જ જોઈએ. સીધો ગાંઠિયો ઉપર આવે ને તળાઈ એટલે ગાંઠિયો સીધો થઈ જાય ચવડ. એટલે ગાંઠિયા કઈ કડકડી ન હોય, કોસા હોય, એટલે ધીમે ધીમે તળાય. બહુ તેલ આવી જોઈએ આખું આપણે જેવું પૂરી તરી એવું, તો ગાંઠિયા તળો તો સીધા ગાંઠિયા ચોડિયા જેવા થઈ જાય. પછી આપણે એમ થાય દુકાને બને એવા કેમ ન બન્યા, પણ આમાં આપણે નાની નાની વાતનું ધ્યાન રાખીને એટલે એવા જ બને. થઈ ગયા ને એકદમ સરસ. એટલે બા અને એના પપ્પા બેસી જાય ગરમા ગરમ ગાંઠિયા ખાવાના. 2 ઘાણવા તરીને હું 2 ઘાણવા તરીને હું આવું છું. અમારે એ રીતે આપણે હિંગ. હવે આપણે ગાંઠિયા તરાય છે નાનજી બાપા. અમે બધા જમી લીધું, નાનજી બાપા વાડીએ છે. જો આપણે એનું ટિફિન તૈયાર કરી રાખ્યું છે. તો હમણાં ફટાફટ ગાંઠિયા ભર દો ને એના પપ્પા સીધા જાહે નાનજી બાપાને દેવા, એટલે એને ગરમા ગરમ ખાવા મળે. અને વાડીનો માહોલ એકદમ સરસ ઠંડો ઠંડો ને એમાં ગરમા ગરમ ગાંઠિયા, એટલે મજા જ આવે. એટલે આપણે નાનજી બાપાને ભજીયા કે ગાંઠિયા કાંઈ પણ બનાવીને એ આપણે એનું છેલ્લે બનાવી અમે જમી લઈને પછી, એટલે પછી એને ગરમા ગરમ ખાવા મળે. અને હવે વાડીએ બની ગયું છે એટલે ગામમાં નથી આવતા. ગામમાં આવતા હોય તો આપણે આવું બનાવ્યું હોય ત્યારે ઘરે બોલાવી લઈએ, નકર રોજ ટિફિન